આપણે આપના ઇતિહાસ અને ગ્રંથોમાં શ્રી રામ અને રાવણના યુદ્ધનું સાંભળ્યું હતું. રાવણ શક્તિશાળી, બુદ્ધિશાળી અને જ્ઞાનવાની હતો. છતાં પણ એમની પરાજયની પાછળનું સૌથી મોટું કારણ એમના પોતાનો ભાઈ વિભીષણ પ્રભુ રામ જોડે ઊભો રહ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી વિભીષણ નામ એક એવા વ્યક્તિને આપવામાં આવે છે જે એના નજીકના કે પરિવારના વિરુદ્ધમાં જઈને ઊભો રહે છે. પણ અગર આપણે ઊંડાણમાં વિચારીએ તો પ્રશ્ન એ નહોતો કે વિભીષણ સાચો હતો કે ખોટો હતો. આજના ટાઈમમાં સાચો પ્રશ્ન એ છે કે એવી કઈ પરિસ્થિતિ હતી જેમાં એને એના પોતાના ભાઈની સામેનો રસ્તો પસંદ કર્યો હતો. આજે આ કલયુગમાં સૌથી મોટો ઘા આપવા વાળો કોઈ અજાણ્યો નથી હોતો. એ કોઈ આપણો નજીકનો જ હોય છે, પછી આપણા ઘરનો, પરિવારનો ભાગીદાર યા એવો કોઈ વિશ્વાસુ માણસ જે આજની તારીખમાં વિભીષણ બનતો હોય છે. અને એટલે જો તમારે તમારું રક્ષણ કરવું હોય તો ડરને શંકામાં જીવીને કોઈ મતલબ નથી. સાચું રક્ષણ એટલે તમારી સારી વિચારસરણી, તમારો સારો વ્યવહાર, તમારો સારો વર્તન, સારો ઈરાદો અને તમે પોતપોતાની મર્યાદા સમજો એમ જ છે. જો આપણે એવું કંઈ ના કરીએ જે બીજાને આપણી વિરુદ્ધમાં જવાની તક આપે, જો આપણું વર્તન ચોખ્ખું હોય, પારદર્શક હોય અને સારું હોય તો આપણે આપોઆપ પોતાની રક્ષા કરી જાણીએ છીએ. કારણ કે યુદ્ધમાં કોઈ પણ દિવસે શત્રુના લીધે કે બહારવાળાના લીધે હાર નથી થતી. એ હાર થાય છે અંદરના ફૂટના લીધે. આભાર.